તો વિડીયોની શરૂઆત કરીશું। તો પહેલો પ્રશ્ન છે, આણંદ મહાનગરપાલિકા હવે કયા નામથી ઓળખાશે? એટલે કે જે આણંદ મહાનગરપાલિકા છે તેને કયા નવા નામથી ઓળખવામાં આવશે? તો એને જે છે કરમસદ આણંદ મહાનગરપાલિકા નામથી ઓળખવામાં આવશે। બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે જે કટિંગ મૂકેલા છે એ ગુજરાત પાક્ષિક હોય છે જે આપણું કે એની જે મેગઝીન હોય છે તો તેમાંથી આપણે કટ કરીને અહીંયા મૂકેલા છે ઓકે, જેથી તમને વાંચવામાં પણ સરળતા રહે। એવું કહી શકાય કે એઝ અ પ્રૂફ આપણે જે છે એ અહીંયા આપણે આ કટિંગ મૂકેલા છે, તો દરેક ક્વેશ્ચનમાં આપણે બાજુમાં તેનું કટિંગ મૂકેલું હશે। તો પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે કે આણંદ મહાનગરપાલિકા હવે કયા નામથી ઓળખાશે? તો કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ODOP એવોર્ડ 2024 અંતર્ગત ગુજરાતને કયો મેડલ મળેલો છે? તો ગુજરાતને બ્રોન્ઝ મેડલ મળેલો છે ઓકે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે દરેકમાં આપણે કટિંગ મૂકેલા જ હોય છે, જેથી તમને વાંચવામાં ખૂબ જ સરળતા રહેશે। તો અહીં તમે જોઈ શકો છો કે ODOP એવોર્ડ 2024 અંતર્ગત ગુજરાતને બ્રોન્ઝ મેડલ મળેલો છે। તો ODOP શું છે? તો એક જિલ્લો એક ઉત્પાદન દાનું ફૂલ ફોર્મ છે ઓકે। તો ક્યાંક કદાચ પૂછાઈ જાય પરીક્ષામાં ODOP વિશે તો તમને ખ્યાલ હોવી જોઈએ। વધારે માહિતી જોઈતી હોય તો તમે આપણો કટિંગ વાંચી શકો છો ઓકે। આગળનો પ્રશ્ન જોઈશું। તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કુલ કેટલા મરાઠા કિલ્લાને યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા મળવાનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ આવશે આનો 12 કિલ્લા। તો 12 કિલ્લા જે છે આપણા મરાઠા કિલ્લા જે છે 12, તો તેમને જે છે વિશ્વ વારસા સ્થળ એટલે કે જે યુનેસ્કોનું જે હોય છે વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા મળવાનો ઉલ્લેખ કરેલો છે। કોને કર્યો છે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના મન કી બાત કાર્યક્રમમાં ઓકે। તો અહીંયા તમે કટિંગ આપણું જોઈ શકો છો કે યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓ જેમ કે શિવનેરી, પ્રતાપગઢ, વિજયદુર્ગ વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા આપી છે ઓકે। તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રધાનમંત્રી જે છે આપણા મોદીભાઈ એમને મન કી બાત કાર્યક્રમમાં આનો ઉલ્લેખ કરેલો છે, તો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે। આગળનો પ્રશ્ન જોઈશું। તો ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે? તો અહીંયા તમામ શહેરોના નામ આપણે અહીંયા મૂકેલા છે। તો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાં 6 સ્માર્ટ સિટી ઓકે। તો કેટલા છે આમાં? 6। તો અહીંયા તમે વાંચી શકો છો કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના 6 શહેરો, તો એ નામ કયા કયા છે? તો અમદાવાદ છે, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી છે ઓકે। તો આ 6 જિલ્લા જે આપણા શહેરો છે તો તેમની પસંદગી કરવામાં આવી છે। તો આ પ્રશ્નમાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। આગળનો પ્રશ્ન જોઈશું। તો નીચેનામાંથી કયા સ્થળે ગ્રાસલેન્ડ બર્ડ સેન્સમાં 40થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઈ છે? તો આનો જવાબ આવશે કાજીરંગા નેશનલ પાર્ક ઓકે। શું પ્રશ્ન છે? નીચેનામાંથી કયા સ્થળે થયેલા ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં 40થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઈ છે? તો કાજીરંગા નેશનલ પાર્કમાં થઈ છે। અહીંયા આપણે કટિંગ મૂકેલું છે। તો આસામનું કાજીરંગા જે નેશનલ પાર્ક છે એ યુનેસ્કો વિશ્વ વારસા એક સિંગવાળા ગેંડા અને જૈવ વિવિધતા માટે પ્રખ્યાત છે। તો તાજેતરની ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં અહીં 40થી વધુ પ્રજાતિઓની ઓળખ થયેલી છે ઓકે। આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં રૂપિયા 36,120 કરોડના ખર્ચે બનનાર શક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા બંદર સાથે જોડશે? તો રાઈટ આન્સર આવશે આનો પીપાવાવ। તો અહીંયા તમે આપણે કટિંગમાં મૂકેલું છે ઓકે। તો આ વર્ષે બજેટમાં જે નમો શક્તિ છે અહીંયા આવશે નમો શક્તિ ઓકે। ટાઈપિંગ મિસ્ટેક છે થોડી, નમો શક્તિ। તો આ વર્ષે બજેટમાં નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે એમ 2 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। અંદાજિત 36,120 કરોડના ખર્ચે નમો શક્તિ એક્સપ્રેસ જે છે એ ડીસાથી લઈને પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે ઓકે। તો અહીંયા આપણે લખેલું છે જવાબ ઓકે પીપાવાવ। આગળનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો આ નવી મહાનગરપાલિકામાં કોનો સમાવેશ થાય છે? તો રાઈટ આન્સર આપણે અહીંયા કટિંગમાં મૂકેલો છે કે આ બધા જ કટિંગ જેટલા મૂક્યા છે ને બધા જ આપણે ડાયરેક્ટ ક્યાંથી લીધા છે? પાક્ષિકમાંથી લીધેલા છે। તો કોનો સમાવેશ થશે? તો રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, નવસારી, મહેસાણા, આણંદ, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે। અને આ સાથે જ રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ ગઈ છે। તો વેરી મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે ઓકે, કારણ કે ગુજરાતને રિલેટેડ હશે તો મને જે છે આ નગરપાલિકા મહાનગરપાલિકાવાળો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે। આગળનો પ્રશ્ન છે, 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળેલો છે? તો જવાબ આવશે આપણા અમદાવાદનો ઓકે। તો અહીંયા તમે વાંચી શકો છો કે દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકાને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું ખૂબ ગૌરવપૂર્ણ છે કે આ કટિંગ જે છે પાક્ષિકના બધા કટિંગ આપણે મૂકેલા છે, વાંચવામાં તમને ખૂબ જ સરળતા રહેશે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો। આગળનો પ્રશ્ન છે, ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે? તો જવાબ આવશે હિરાસર। તો ઓકે, તો રૂપિયા 1400 કરોડના ખર્ચે નિર્મિત હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટને PM ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરાયું છે અને તે પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ છે। આગળનો પ્રશ્ન છે, ઇન્સ્પાયર માનક અભિયાનમાં દરેક શાળામાંથી કેટલા બાળકો નવીન આઈડિયાઝ રજૂ કરી શકે છે? તો જવાબ આવશે 5।
અહીંયા ઓકે સ્પેલિંગ મિસ્ટેક છે, તમે સેજ કરેક્શન કરી લેજો. ઓકે, તો ઇન્સ્પાયર માનક અભિયાનમાં બાળકોમાં નવીનતાને પ્રોત્સાહન આપે છે, જેમાં દરેક શાળામાંથી 5 બાળકોને પોતાના નવા આઈડિયા રજૂ કરે છે. તો ચંદ્રયાન 3ની સફળતા બાદ આ અભિયાન સાથે જોડાયેલા બાળકોની સંખ્યા કેટલી બમણી થઈ ગઈ છે અને આગામી 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી નવા વિચારો સાથે કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો પાક્ષિકનું કટિંગ પણ તમે અહીંયા જોઈ શકો છો. આગળનો પ્રશ્ન છે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સીસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે પ્રથમ ક્રમનું રાજ્ય બન્યું છે. તો ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવા માટે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર જે છે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન છે નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે કઈ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે? તો એનો રાઇટ આન્સર આવશે રાજ્ય માર્ગ યાત્રા. તો તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન રાજ્ય માર્ગ યાત્રા મોબાઈલ એપથી માર્ગમાં ખામી કે અન્ય કોઈપણ સમસ્યા જણાય તો તરત જ સેવા ટોલ ફ્રી 103 નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકાય છે. તો આ પણ એક સારો પ્રશ્ન છે. ઓકે, આગળનો પ્રશ્ન છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં કયા જિલ્લામાં ચડોતરું કુરિવાજની પરંપરાથી મુક્ત કરાવી 300 આદિવાસી સમાજના લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બનાસકાંઠા. તો અહીંયા તમે ડિટેલમાં વાંચવું હોય તો તમે આ કટિંગ આપણે વાંચી શકો છો. ઓકે, તો તમે જોઈ શકો છો કે બનાસકાંઠામાં આદિવાસીઓને પુનર્વસનનો મહત્વપૂર્ણ દેશ ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ બન્યો છે. અને આદિવાસી સમાજના એક કુરિવાજ જેને ચડોતરું એટલે કે વ્યાર લેવાની પરંપરા છે, જેના કારણે મોટા પીપોદરમાં ગામમાં 12 વર્ષ પહેલાં હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને 300 જેટલા સભ્યો ગામમાંથી સ્થળાંતર કરી ગયા હતા. ઓકે, તો આનું પુનર્વસન જે છે કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં એનસીસીના લીડરશિપ એકેડમી ભવનનું લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે આણંદમાં. તો તમે ડિટેલમાં વાંચી શકો છો કે તો યુવાનોમાં નેતૃત્વ સેવા શિસ્તના રાષ્ટ્ર સેવાની ભાવના વિકસાવવા એનસીસી મહત્વનો ભાગ ભજવે છે તથા એનસીસીને વેગ આપવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા એનસીસી લીડરશિપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કરેલું છે. તો આ પણ એક સારો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન છે રાજ્યના વાહન વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે ગીર સોમનાથને. તો અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો છો. ઓકે, તો ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ. આગળનો પ્રશ્ન છે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાને મળ્યું છે? તો જવાબ આવશે સુરતને. તો તમે જોઈ શકો છો કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માટે કુલ 4589 શહેરોમાં સર્વે યોજાયો હતો અને વર્ષ 2024 માટે વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય તરફથી 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં 18મું સ્થાન મેળવ્યું છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે સતત કીર્તિમાન સ્થાપના સુરતે 2024ના સર્વેક્ષણમાં સુપર સ્વચ્છ લીગ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઓકે, તો અહીંયા આપણે જવાબ આવશે આપણું સુરત આવશે. આગળનો પ્રશ્ન છે અમેરિકાના બર્મિંગહામ શહેરમાં યોજાયેલા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં ભારતે કેટલા પદકો જીતીને 3રું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો રાઇટ આન્સર આવશે 24. તો પાક્ષિકનું કટિંગ મૂકેલું છે આપણે. તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં 64 પદકો સાથે ભારતને મળ્યું 3રું સ્થાન. ઓકે, તો ભારતને 3રું સ્થાન મળ્યું છે અને કેટલા મેડલ? તો 64 મેડલ યાદ રાખવાના છે. આગળનો પ્રશ્ન છે કે સમત્વની અહીંયા આવશે સ્વામિત્વ. ઓકે, તો સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સંસદ માટે આપવી પડતી ₹200ની ફી ઘટાડીને કેટલી કરી દેવામાં આવી છે? તો જવાબ આવશે 0, એટલે કે વિના મૂલ્યે કરી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને હવે વિના મૂલ્યે સનદ. ઓકે, તો તમે ડિટેલમાં વાંચવું હોય તો જોઈ શકો છો કે સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ વિના મૂલ્યે અપાશે. જેના માટે પહેલાં શું કરવું પડતું? તો ₹200ની ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે એ ફી ચૂકવવી પડશે નહીં. આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યું છે? તો જવાબ આવશે 75. આગળનો પ્રશ્ન છે કે ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે થીમ બહુ જ પૂછાતી હોય છે પરીક્ષામાં. ઓકે, તો થીમ ભૂખી મારવાની છે. તો આનો જવાબ થઈ જશે કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ. તો એ તમે ડિટેલમાં સંપૂર્ણ વાંચો હોય તો વાંચી શકો છો, એટલું બધું ઇમ્પોર્ટન્ટ લાગતું નથી. આગળનો પ્રશ્ન છે કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવે છે? તો જવાબ આવશે કચ્છમાં. નેક્સ્ટ છે સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકાર મંડળી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે વડોદરામાં. તો તમે જોઈ શકો છો પાક્ષિકમાં એક વડોદરામાં કાર્યરત છે સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી. ઓકે, વધારે ડિટેલ તમને આપણે મૂકેલી છે જે તમે વાંચી શકો છો.
આગળનો પ્રશ્ન છે કે રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની એપીએમસીએ સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મલ બ્રાન્ડના નામથી સિંગ તેલનું વેચાણ શરૂ કર્યું છે? ઓકે, તો કઈ એપીએમસી જે છે આ નિર્મલ બ્રાન્ડના સિંગ તેલનું વેચાણ શરૂ કર્યું છે? જવાબ આવશે દેવભૂમિ દ્વારકા. તો ખંભાળિયામાં સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ નિર્મલ બ્રાન્ડ સિંગ તેલ. તો આ જે ખંભાળિયા છે શું છે? મુખ્ય મથક છે. ઓકે, દ્વારકાનું. તો અહીં વધારે ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. નામ યાદ રાખજો ખાલી બ્રાન્ડનું કે નિર્મલ. આગળનો સવાલ છે, તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતોએ સમરસ બનવાનો રેકોર્ડ સર્જ્યો હતો? તો જવાબ આવશે 761. તો અહીં વધારે ડિટેલ આપણે અહીંયા ફૂલ ડિટેલમાં કમ્પ્લીટ મૂકેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ 4 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે વર્ષ 2028માં. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે વર્ષ 2028 સુધીમાં અન્ય 4 કરોડ ઘરોમાં જે છે પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, રાજ્ય સરકારે દરેક ગામમાં સ્વચ્છ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ₹4ની ફાળવણી વધારીને કેટલી કરી છે? તો જવાબ આવશે 8. ઓકે, તો આમાં જે છે વધારો કરવામાં આવે છે. પહેલાં શું હતું? 4 હતું, પરંતુ હવે જે છે એ આ રકમ બમણી કરીને વ્યક્તિ દીઠ ₹8 અપાશે. ઓકે, આગળનો સવાલ છે, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે વડોદરામાં. ઓકે, તો વડોદરાના જે છે વડોદરાના સાવલી તાલુકાના નારપુરા ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી થયેલી છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવનારી કણિયાલ ગ્રામ પંચાયત ક્યાં આવેલી છે? તો જવાબ આવશે દસકોડી અમદાવાદમાં. ઓકે, તો કણિયાલ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મળેલો છે. તો ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી પંચાયતનો એવોર્ડ જે છે દસકોઈ તાલુકાની કણિયાલ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થયેલો છે. આગળનો પ્રશ્ન છે, નાગરિકો ઘરે બેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો આ પોર્ટલનું નામ શું છે? તો જવાબ આવશે ઈ મિલકત. તો ઈ મિલકત કેવું દેખાય છે એનો ઇમેજ પણ આપણે અહીંયા મૂકેલો છે, તમે જોઈ શકો છો. નામ યાદ રાખજો ખાલી. ઓકે, ઈ ગવર્નન્સમાં કદાચ પૂછી લે તમને. ઓકે, તો કરંટ અફેરનો ટોપિક આ ઇમ્પોર્ટન્ટ બની જશે એ વખતે. તો ઈ મિલકત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાયો છે? તો જવાબ આવશે સખી નીર. તો અહીં તમે કટિંગ જોઈ શકો છો. સચિવાલયમાં હવે મળશે કાચની બોટલમાં સખી નીર. તો વધારે માહિતી માટે તમે ડિટેલમાં વાંચી શકો છો. કે ડાયરેક્ટ તમારે પાક્ષિકમાં ગોતવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ ત્યાંથી જ કટિંગ કરીને અહીંયા મૂકેલું છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહેલું છે? તો જવાબ આવશે સુરતમાં. તો સુરતમાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન બનશે. ઓકે, તો અહીંયા વધારે ડિટેલમાં વાંચવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે 50,000. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન જે છે પાક્ષિકમાં હવે ગોતવાની જરૂર નથી, કારણ કે આપણે ડાયરેક્ટ પાક્ષિકમાંથી જ અહીંયાથી કટ કરીને અહીંયા મૂકેલા છે, જેથી તમને તૈયારીમાં તમારો સમય બચે અને વધુ સારી તૈયારી તમે કરી શકો. આગળનો પ્રશ્ન છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? તો જવાબ આવશે વર્ષ 2003માં. ઓકે, તો તમે જોઈ શકો છો કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી, જે આજે ખરા અર્થમાં સમાજોત્સવ બની રહ્યો છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો હતો? કે રાજ્યવ્યાપી લખેલું છે, યાદ રાખજો. તો જવાબ આવશે મહીસાગર. તો તમે જોઈ શકો છો કે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દીવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા શિક્ષક અને વિદ્યાર્થીઓને ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તરિત સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે જે છે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે ક્યાં શરૂઆત રાજ્ય પ્રારંભ ક્યાં કરાવ્યો છે? તો જવાબ આવશે મહીસાગરમાં. આગળનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો, એટલે કે થીમ કઈ છે એમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની? તો જવાબ આવશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ, એટલે કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. તો ગુજરાતી અને ઇંગ્લિશમાં બંને યાદ રાખી લેવી, કારણ કે પરીક્ષામાં ઘણી વખત ગુજરાતીમાં આવી જાય, અમુક વાર ઇંગ્લિશમાં આવી જાય, તો તમને બંને આવડવી જોઈએ. આગળનો પ્રશ્ન છે, વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભુજંગાસન. અહીંયા સાહેબ મિસ્ટેક છે. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. તો જવાબ આવશે ભુજંગાસન. ઓકે, તો તમે જોઈ શકો છો કે યોગની પ્રાચીન અહીંયા આપણે કટિંગમાં તમને મળી જશે. આ રહીજો 2121 એટલે કે 2121 યોગ સાધકો દ્વારા એક સાથે ભુજંગાસન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન નોંધાયો છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃતના વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો જવાબ આવશે આનો 100થી વધુ વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે.
તો તમે જોઈ શકો છો ગુજરાતમાં સંસ્કૃત માટે નવી પહેલ કરવામાં આવી છે. તો મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિના બેઠકમાં બોર્ડના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ પંચકમાં 5 યોજનાઓ સમાવેશ છે, જેમાંથી એક છે સંસ્કૃત પ્રોત્સાહન યોજના, જેમાં ધોરણ 10માં 100થી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોય તો જે છે શાળાને સહાય મળશે. આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે આપણું થાઈલેન્ડ. આપણું નહીં, બીજાનું છે. ઓકે, જવાબ આવશે થાઈલેન્ડ. તો તમે જોઈ શકો છો ગુજરાતના દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થાઈલેન્ડમાં પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરેલી છે. ઓકે, તો શું થશે? આપણા જે સંબંધો છે એમની સાથે સારા રહેશે. આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા છે? તો જવાબ આવશે મેઘાલય. ઓકે, જીઆઈ ટેગના પ્રશ્ન બહુ પૂછાતા હોય છે કરંટવાળા, તો ખાસ તમારે નોટ કરી લેવાના. આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે? તો જવાબ આવશે ગાંધીનગરમાં. ઓકે, તો તમે જોઈ શકો છો કે જીએમસી એટલે કે ગાંધીનગરનું જે છે મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બનેલી છે. કઈ મહાનગરપાલિકા? તો ગાંધીનગર. આગળનો સવાલ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનને સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપ્લિકેશન એટલે કે એપનું નામ શું છે? તો જવાબ આવશે મોસમ એપ લોન્ચ કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો કે હવામાનની જાણકારી જે છે એના માટે આ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે, જેનું નામ છે મોસમ એપ. ઓકે, તો જે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સચોટ માહિતીને તમારા સ્માર્ટફોન સુધી પહોંચાડી દેશે. આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત કર્યાનો આનંદ વ્યક્ત કર્યો છે? તો જવાબ આવશે ટ્રેકોમાં. આગળનો પ્રશ્ન છે એક પેડ માં કે નામ અભિયાનમાં 17.48 કરોડ રૂપિયાના વાવેતર સાથે ગુજરાતનો ભારતમાં ક્રમ કયા આવશે? ક્રમ કેટલામો છે? તો જવાબ આવશે બીજો, એટલે કે ગુજરાતનો ક્રમ કયો છે? તો 2nd નંબરનો ક્રમ છે. આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 7 જિલ્લાઓમાં કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે? તો તમે જોઈ શકો છો રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ એમ 7 જિલ્લાના 19,225 હેક્ટર વિસ્તારમાં જે છે વૃક્ષાના રોપા વાવવાનું રાજ્ય સરકારે આયોજન કરેલું છે. તો એમસીક્યુમાં પૂછેલું કે નીચેનામાંથી કયો જિલ્લો 7 જિલ્લામાં નથી? તો તમને 7 નામ ખબર હોવી જોઈએ. આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા મહાનુભાવોની 300મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો સિક્કો બહાર પાડેલો છે? તો જવાબ આવશે દેવી અહિલ્યાબાઈ હોલકર. તો આમની જે છે જન્મ જયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડેલો છે. ઓકે, કેટલાનો? 300નો યાદ રાખજો. ઓકે, તો એ તમે વધારે ડિટેલ જુઓ તો તમે વાંચી શકો છો. આપણે કટિંગ મૂકેલું જ છે. આ ખાસ યાદ રાખજો કે આ વખતે કઈ જન્મ જયંતિ હતી? તો 300મી જન્મ જયંતિ હતી અને 300 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડેલો છે. આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે કયા જિલ્લામાં યોજાયેલા નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રશિક્ષણ પ્રોટોકોલનો લાભ 15,000 લોકોએ લીધો? અહીંયા યોગ આવશે. ઓકે, તો જવાબ આવશે અમદાવાદ. તો તમે કટિંગ જોઈ શકો છો. ઓકે, આઉટ ડિટેલમાં અહીંયા મૂકેલું છે. આગળનો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન વન કવચના નિર્માણનો પ્રારંભ કરાયેલો છે? અહીંયા વન કવચ છે. ઓકે, ખબર નહીં, ટાઈપિંગ મિસ્ટેક બહુ વેરી છે. તો જવાબ આવશે આનો સચિવાલય સંકુલ. તો માતૃવન વન કવચનું નિર્માણનો ગાંધીનગરના સચિવાલય સંકુલ પ્રાંગણમાં પ્રારંભ. તો એ કટિંગમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ સવાલ છે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુંડેરી ઇનલેન્ડ મેંગ્રોવ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલી છે? તો જવાબ આવશે લખપતમાં. તો ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે કઈ છે? ગુંડેરી ઇનલેન્ડ મેંગ્રોવ. તો કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ જિલ્લામાં, અને કચ્છ જિલ્લાના જે છે લખપત ખાતે આવેલી છે. તો અહીંયા વધારે ડિટેલ તમે વાંચ્યું હોય તો અહીંયા તમે વાંચી શકો છો. આગળનો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે મિશન 4 મિલિયન ટ્રી. તો એએમસીના મિશન 4 મિલિયન ટ્રીઝનો શુભારંભ છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન 4 મિલિયન ટ્રીઝનો શુભારંભ કરાવ્યો હતો. આગળનો સવાલ છે તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674થી વધીને કેટલી થઈ ગઈ છે? તો જવાબ આવશે 891. તો પાછલા કેવળ 5 વર્ષોમાં જ ગુજરાતમાં ગીરના સિંહોની વસ્તી 674થી વધીને 891 થઈ ગઈ છે. ઓકે, તો સિંહોની વસ્તી ગણતરી પછી સામે આવેલી સિંહોની આ સંખ્યા ખૂબ જ ઉત્સાહિત કરનારી છે. આગળનો સવાલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબરનો ઉલ્લેખ કર્યો હતો. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે સિક્કિમ ખાતે. તો ક્રાફ્ટેડ ફાઇબર એ કેવલ બ્રાન્ડ નથી, સિક્કિમની પરંપરા, વણાટ અને આજની ફેશનનો વિચાર એમ ત્રણેયનો સુંદર સંગમ છે. તેની શરૂઆત ડૉક્ટર ચેવાંગ નોરબુ પુટિયાએ કરી હતી. ઓકે,
આગળનો પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ગુજરાત સહકારી મહાસંમેલન 2025 કયા જિલ્લામાં આયોજિત થયું હતું? તો જવાબ આવશે અમદાવાદમાં. તો અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2025. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે, તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ધરોઈ ખાતે. તો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ તમે યાદ રાખી લેજો અને વધારે ડિટેલમાં વાંચવું હોય તો તમે અહીંયાથી વાંચી શકો છો. આપણે કટિંગ મૂકેલું જ છે. આગળનો પ્રશ્ન છે, દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરીને પુનર્વિકાસ માટેની યોજનાનું નામ શું છે? તો જવાબ આવશે અમૃત ભારત સ્ટેશન યોજના. તો રેલ માર્ગ વિકાસ યાત્રા અમૃત સ્ટેશન તમે કટિંગ જોઈ શકો છો અને વધારે ડિટેલ અહીંયા મૂકેલી છે. ઓકે, તો 1300થી વધુ જે સ્ટેશનો છે એમને કાયાકલ્પ કરીને પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેક્ચર શું છે એન્ડ થાય છે. ઓકે, તો તમને આઈ હોપ કે તમને મજા આવે છે આજના વિડીયોમાં અને જેટલા પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ કહી શકાય તેવા પ્રશ્નો આપણે અહીંયા જે છે કવર કરી લીધા હતા. ઓકે, તો આપણે અહીંયા જે છે 3 મહિનાનું જે છે પાક્ષિકમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુને અલગ કાઢીને તમારા માટે આજનો વિડીયો બનાવેલો જ છે. તો જો વિડીયો પસંદ આવે તો આજના વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા સમયમાં તમને વધુ ઇમ્પોર્ટન્ટ માહિતી મળતી રહે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.